હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં દેશો. અને હું સવારનું કામ પતાવીને પાછી જો માથું ધોઈને નાહી લીધું અને હવે રસોઈ બનાવી છે ને. આમાં તો હું ભાઈ જો સ્કૂલેથી આવીને હોઈ ગયા થાયકા પાયકા. અને આ ઓશિકાનું કવરને મેં ધોવા નાખ્યું છે. ના બે ભાઈ છે ને ઓશિકાનું કવર રહેવા નથી દેતા. જો કવર કાઢી નાખે. હવે તો હું ભાઈને પંખો, અમારો ઓમ ભાઈ છે ને વાળ કરવા માટે પંખો અહીંયા રાખી, ખાલી ઓનલી વાળ કોરા કરવા માટે. અને હું છે ને કાલે લસણ ને એવું બધું લઈ આવી હતી, તો એ અત્યારમાં ધોયું અને હવે છે ને કોરું કરવા નાખવાનું છે. મેં એનો ફોન આવી ગયો તો હું પાસે ફોન લેવા આવી ગઈ. અને ચાલો વાર બ્લોગનું સ્ટાર્ટ કરતું. તો જો અહીં લસણ ને એવું ધોઈ નાખ્યું છે. લસણ છે, ફુદીનો છે, ધાણા છે, આ બધું એક હારે છે ને મૂકીને હવે મશીનમાં કોરું કરવા નાખવું છે. કેમ કે મશીનમાં કોરું કરી નાખીને તો પાણી એમાં છે ને ટીપું ન રહે, એટલે બગડે નહીં. અને આમ આપણે કોરું કરવા મૂકીને તો કોરું ન થાય, તો એટલું જ પાણી રહે જાય. આમાં ફટાફટ કોરું થઈ જાય. તો હાલો ફટાફટ કોરું કરી નાખીએ ને પછી મારે ચોળીને શાક કરવું છે. તો હજી ચોળી વીણવાની બાકી છે. જો અહીં તુવેર વીણવાની બાકી રહી ગઈ. ચોળી આમ ઢાંકી છે, તો ચોળી વીણીશ ને પછી રસોઈ કરીને. અત્યારે કેટલા વાગી ગયા ખબર છે? હુવા 11 થઈ ગયા. જો સોરી 11:30 થવા એવા. તો હાલો પહેલાં લસણની કોરું કરી નાખું, પછી બધું કામ કરીએ. આપણે જો જમવાનું બનાવી નાખ્યું છે. ચોળીનું શાક, રોટલી ને ધાણા જીરું નાખીને મસ્ત મજાનું દહીં ખાટું ખાટું કાદમભાઈ અને ધમુભાઈ ને ઓમુભાઈ બે ગયા જમવા. તો ચાલો બધા જમવા. મેં ઓલે આવે તો હવે એ બે જશે. અને મોડું થઈ ગયું, 1 વાગી ગયો જમવા બેઠા ને ત્યાં. અને જે ધાણા અને બધું ધોયેલું ફ્રીજમાં એમને ઓલામાં મશીનમાં એમને પીડ્યું છે. કેમ કે રસોઈ બનાવી ને પછી ભૂલી ગઈ. થોડીક વાર લાઈ કર્યું, પછી ચોળી વીણી જાય બેઠા બેઠા, તો એમાં હવે ભૂલાઈ ગયું. જમીન પછી ધાણા ને બધું કોરું પાડી દઈએ. તો હાલો બહુ ભૂખ લાગી છે, જમી લઈ પહેલાં. તો હાલો આવી જાઓ બધા જમવા. હું જો અત્યારે બેઠી બેઠી ધાણા ને વીણતી હતી. ફુદીનો વીણાઈ ગયો, ધાણા વીણીને આ ડબ્બામાં ભરી લીધા, કાપડમાં વીટીને. હવે લસણ ખાલી બાકી રહેશે અને તુવેર બાકી રહેશે. ને અત્યારે વાગી ગયા છે 6. કેમ કે આવું ફોલવાનું વીણવાનું કામ ને બહુ ટાઈમ લાગી જાય. અને અંધારું થવા આવ્યું છે. મારો ગોળ હવે તો ફૂંકાઈ ગયો છે સરસ. હવે આપણે એકાદ 2 દીમાં ભરી લઈશું. મસ્ત કડક થઈ ગયો છે. અને ઓલી પર સંતરાની મોસંબીની છાલ ઉગી છે, એ ધીમે ધીમે હુકાવા માંડી છે. જો સારું કરે એટલું હુકવાનું. આમાં જો કીડીયું થઈ ગઈ. બોલો કીડીયું તો પણ હવે ઉપાડો લીધો, પણ કાંઈ નહીં, આમાં તો હાલશે. ફૂંકાઈ જાય એટલે ઓટોમેટિક કીડીયું નીકળી જશે. ખાલી કેટલો ચોક ફેરીને પાપ નથી લેવું. અને કપડાં લઈ લીધા છે. આજ તો કપડાનો મોટો જબર ઢગલો થઈ ગયો છે. તો કપડાં નીકળવાની બાકી થાય. તો કેમ કે બધું સુધારવાનું કામ હતું ને, એટલે આમ જો કેટલા બધા કપડાં છે. આખા બેડમાં કર્યા છોકરાએ તો હાલો હવે કપડાં હંકેલ નાખી પછી રસોઈ બનાવશું. ને પછી છે ને સાંજે આપણે લાઈવ કરશું ને ત્યારે બેઠા બેઠા લસણ સુધારી નાખીશ. અને મેહુલ હજી હમણાં જ ગયા. અત્યારે કેટલા છે? 6 વાગ્યા ને. મેહુલ 5:30 જમીને ગયા. જમવા આવ્યા હતા કે ભૂખ લાગી છે. સવાર નાસ્તો નહોતા કર્યા એટલે. અને હારો આદુ લેતા આવ્યા. મેં કીધું આદુ લાવો ને તો પતલું લાવજો. આવું આદુ લાવવાનું હોય. મેં કીધું તો આવું આદુ લેવાય. ત્યાં આવું મોટું મોટું જાડું આદુ લઈ આવ્યા. આ આદુમાં છે ને રગુ બહુ નીકળે. અને આવું આદુ લ્યો ને તો આ કૂણું હોય. આમાં રગુ ઓછી નીકળે. લગભગ કોકમાં જ નીકળે ને, રગુ ન હોય. તો પણ આ આદમીને કંઈ લેતા ન આવડે. પણ એટલું લાવવા એ સારું જ કહેવાય. નગર મેહુલને કંઈ લેતા ન આવડે ને હું લાવે નહીં કોઈ દિવસ. પણ ક્યારેક કોક વળીને ભાઈબંધ દોસ્તાર લેતા હોય ને હારવાડ તો લઈ લે. આજ કોક લેતું હોય છે તો લઈ લીધું. નકર મેહુલને મંગાવીને તો એમ કે મને ન આવડે એમ. અને અહીંયા ટમેટા છે. જો ટમેટા મસ્ત લાલ લાલ થઈ ગયા છે. આ ટમેટાનું આપણે શું કરવાનું છે? સોસ બનાવવાનું છે. પણ મેં કીધું આમ બહાર રાખું ને તો મસ્ત પાકી જાય. પછી સોસ બનાવીને તો સારા થાય છે. કેવા મસ્ત લાલ લાલ થઈ ગયા એકદમ. થોડા થોડા કાચા કાચા હતા. અને આ છે રાગી. આનોય મારે લોટ કરવાનું છે. કેટલા કામ પેન્ડિંગ પડ્યા છે. અને હું એક ને કામ મને કેવું છે. તો હાલો પહેલાં તમે કપડાં હંકેલ નાખું. ત્યાં હમણાં ધમુભાઈ ઓમભાઈ આવી જશે તો જમવું કરશે. છે ને જમવામાં દાળ ઢોકળી બનાવીને કાંઈ નથી. અને રોજ રીંગણા કંઈ ભાવે નહીં. અને દાળ ઢોકળી બનાવી નાખો. તો દાળ ધોઈ નાખી છે. મૂકી દાળ બાફવા પાણી નાખી. હમણાં આમથી કીધું નહીં દાળ ઢોકળી નથી બનાવી. તમે દાળ ઢોકળી જ બનાવી. ફટાફટ લોટને બાંધી ત્યાં સુધી દાળ ઢોકળાઈ જાય. બરાબર. અને આદુને ટોપલીમાં નાખીને ધોઈ નાખવી. બસ પૂરું કરીને મૂકી દઈ. અને આદુ છે ને કોઈ દિવસ ફ્રીજમાં ન મુકાય. હું બહાર જ રાખું છું આદુ. આમાં ટોપલી છે ને બહાર જ રાખો આદુ જાય. એટલું આદુ પીડું છે. આ ટોપલી ભરીને આદુ લઈ લઉં અને પછી આમાં મૂકી દઉં. અને આ ખાના મૂકી દઈએ એટલે ચાલે. ધોઈ નાખીએ. આજે જો આપણે નવી તવીનું મુહૂર્ત કર્યું જુઓ. કેમ કે આજે વેફરને ઉકળવું છે, ચેવડો બનાવવો છે. તમે ત્યાં છે નવી તવી લીધી ને એનું મુહૂર્ત કરી નાખ્યું. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. હાલો ગેસની ફ્લેમ આપણે થોડી ફૂલ કરી દઈએ.
તેલ ગરમ થાય ત્યાં સુધી વેફરને એવું બધું ડબ્બામાં જ કાઢી લઉં. બધી વસ્તુ લઈ લીધી. આ છે સાબુદાણાની વેફર, પછી આ ચેવડામાં નાખવાનું ભૂંગળા છે, આ ચેવડામાં નાખવાનું પૌવા છે, અને આ વેફર એ તળવાની સારવાર. જો બધું એક હારે તળી નાખી. હું છે ને તેલ મૂકું ને ત્યારે બધું તળવાની વસ્તુ એક હારે તળ નાખું, કેમ કે દાજ્યું તેલ પછી વારે વાર ન કરે. અને દાજ્યું તેલ છે ને પછી વારે વારે આને ઓલું ન કરાય. આ વારે વાર દાજ્યું તેલ થાય ને તો એ નુકસાન કરે. એટલે આ દાજ્યું તેલ છે ને એક જ વાર વાપરું, પછી બીજી વાર છે ને શાકનો વઘાર કરી નાખું, એટલે 2 વાર ઉપયોગમાં આવે, વધારે ઉપયોગમાં ન આવે. તો હાલો ફટાફટ તળ નાખી. રસોઈની હારવાર 2 કામ થઈ જાય, કેમ કે દાળ બફાઈ જાય હારવાર આ કામ થઈ જાય. કેમ કે અત્યારે 7:45 થવા આવ્યા છે, તો ઓનલાઈન કાંઈ ભૂખ લાગશે. હમણાં કાંઈ નાસ્તો જ નથી, નાસ્તો હાવ પૂરો થઈ ગયો છે. બોલો તમે આ બધું એક તળ નાખો ને થોડું થોડું નાસ્તો થઈ જાય. નકર નાસ્તો પૂરો થઈ જાય ને મેહુલ પાછા કે ઓલું લેતો આવો, મતલબ બહારથી વેફર ને એવું બધું લેતા આવે, છોકરાને પછી ગમે નહીં. એટલે ચાલો આપણે તવીનું મુહૂર્ત કરી નાખવી. શ્રી ગણેશાય નમઃ, બરાબર ને? ફટાફટ મંદિરે તળવા. અને ડબ્બો જો બાજુમાં મૂકી દીધો, અહીંયા તે ડબ્બામાં સીધું ભરી દેવું છે, એટલે વાસણ ઝાઝા થાય નહીં. નકર વાસણ કેટલાય તેલવાળા પકડે ફટાફટ કામ કરते. ભૂંગળા લાલ લાલ થઈ જાય. હારવાર સીટી ખાવા માંડી ગાય ગા આવે. ઝારો મોટી તવી નાનો એવો લાગે છે. ભૂંગળા અડધા આવવાની. આ હારી છે તવી, મજા આવે. આમ આમ પોળી રહી ને એટલે આમ તળવાની મજા આવે. જો આપણે ભૂંગળા તળાઈ ગયા છે, કાંઈ ભરાઈ ગઈ જો આખી 250 ભૂંગળા છે. અને હવે છોકરા મોટા થઈ ગયા એટલે થોડા કે થાય નહીં, એટલે મેં ઝાઝા તળી નાખું અને ડબ્બામાં ભરી દઉં. એટલે ઓમભાઈ આવે પેલા ડબ્બો ભરી મૂકી દઉં, અડધા નીચે રાખીશ, થોડા કામ નાખ્યા અને આમાં ભરી ઝાઝા છોકરાને બતાવીને તો ખાય એવું હોય, એટલે ડબ્બો ભરી લઉં. હવે આપણે મકાઈના પૌવા તળી નાખીએ. મકાઈના પૌવા થોડા તળ્યા પણ નહોતું હતું તેલ આવ્યું ને તે પછી પાછળ ભૂંગળા તળાઈ જાય ત્યારે કાચું તેલ હોય ને તો મકાઈના પૌવામાં તો એકદમ પરફેક્ટ તેલ આવ્યું હોય ને તો જ તળાય. તળતા નકર છે ને આમ કડકડિયારે કાચા હોય ને એવા ધુવાડો તો કેવો થાય છે. ના ના હો, અરે મારે જાવું છે માતા સમજ. ના બાપા આને પછી હાલું બનાવી તો આ વાગ્યું ત્યારે પસંદ કરો. આવડિયા તળે કઈ આવડિયા બટેકા ઈ તળી ખરા તળી આવી ગયા ભાઈ. તળે એટલી નો થાય એટલે એક દિન ખાઈ લે. અરે થઈ રે બાપા, એ જીમાં ખાઈ બસ તળશું પાછું. ના એ પછું કરે તેલસો હાલો તો એટલી બધી પડી પણ પછી રસોઈનું મોડું થશે. શિવરાત્રી દિવસે થશે. શિવરાત્રી હજી તો 20 તારીખે 20 તારીખે છે કેટલી તારીખે? 4 15 દીધી. 15 દી નહીં ટકા. હા તો મમરાને ચેવડો બનાવી દઉં. વેફર છે, આ નીચે ભૂંગળા છે. હા એટલી તળે તને હજી 500 નાખી તળે જાય. એ તો કાચી રે, આ વેફર ન થાય બોલી ખાવ. નહીં કાચી રે. આ તળાઈ જાય, આ ન તળાય. હમું અત્યારે છે ને હમણાં એક્ઝામ આવે છે ને તો આ પડશે ને માથે તો આપો હળગી જાય. મમ્મી મમરાનો ચેવડો બનાવો છો? હા 2-3 દિવસથી મમરા લાવીને પડ્યા હતા. મેં કરી નાખું પછી કાંઈ ટીકા રાખું. ટાઈમ નથી મળતો, મેં દાળ લસણ હારો કરી નાખું. આમાં નાખવા હાટો ભૂંગળા અને પૌવા કે? આ જો પૌવા તળી લીધા છે, ભૂંગળા છે, બધું આમાં છે. પછી દાળ ઢોકળી બનાવી છે અને ખાવા વેફર ને ભૂંગળા. તો આપણે જો દાળ ઢોકળી બનાવી નાખી છે, યારે વેફર લઈ લીધી છે અને આમાં ધમભાઈ બેસી ગયા જમવા. તમે કેવી બની દાળ ઢોકળી? મસ્ત બની. અને મેહુલ આવી ગયા સાસ્તે જો ઓમભાઈ બે ગયા જમવા. તો હાલો બધા જમવા, આપણે બનાવી બે જઈ જમવા, બધા બે ગયા છે. તો મસ્ત દાણા ને એવું નાખીને બનાવી છે ને મસ્ત દાળ ઢોકળી. આજે તારે મેચમાં તલ્લીન થઈ ગયા. આમ મેચ જોવાય. હા ધમભાઈને બહુ મેચમાં ઇન્ટરેસ્ટ લાગે ને પપ્પાને જેમ. કાદમ બાપ દીકરો હામી જોતા ક્યાં કપડા છે? બ્લેન્કેટ પડ્યા છે તમારા પગ પાસે. આમ જુઓ બ્લેન્કેટ છે તો કે કપડા હંકેલ. બોલો આ નેપકીન અહીં કોને નાખી દીધો? જોતો હાલ્યો ઠેકાણો મૂકો. હાલો મેચમાં હોય ને એટલે બાપ દીકરો કોઈને હોકાર હોય દે નહીં.
આજ તો જો બધા હારવાર જમી લીધું એટલે વહેલા નવરા થઈ જઈશું 8:30 થયા ને તો જમીન નવરા થઈ ગયા એટલે હજી કામ કરી નવરી નથી હજી કામ તો બાકી છે. જો હજી વાસણ ચડાવવાના છે, વાસણ ઉટકવાના છે અને અહીંયા જો રમણ ભમણ આ તવી ને બધું ઉટકવાનું છે. અને કાલ માટે મેં ચણા મઠ પલાળ્યા છે, મતલબ કાલ હાટું જ નથી હો, આ 2 થી 3 દિવસ હાલશે. અને મારો ડાયટ પ્લાન ચાલે છે તો બધાય માટે હોય તો સવારમાં બધાને ચણા મઠ ને એવું ખાવાનું છે ફણગાવેલું. તો કેવી રીતે હું ડાયટ પ્લાન કરું છું તમારે પણ જાણવું હોય, તમારે પણ વેઇટ લોસ કરવો હોય, વજન વધતો હોય અને વજન ન વધારવું હોય તો મને કમેન્ટ કરજો, હું તમને પણ સાથે ડાયટ પ્લાન આપીશ. તમે જુઓ જ છો મારું વેઇટ એટલો ને એટલો વધે નહીં ઘટે નહીં, કેમ કે હું મારો ડાયટ પ્લાન ચલાવું છું. અને ઓમ મેહુલ બધાય માટે, ધાર્મિકની એક માટે જ નથી, બાકી અમારે બધાય માટે, ત્રણેય માટે, કેમ કે ધાર્મિક તો ઓલરેડી સિંગલ જ છે. અને રાગી પણ લઈ આવી છું, આને પણ દળવાનું છે, એને લઈ આવીશું પણ ટાઈમ નથી રહેતો કેમ કે એકા કેટલાક કામ કરવા. હજી જો લસણ ને બધું બાકી છે. તો હાલો હવે વાસણ ઉઠીને નવરા થઈ જાય અને પછી લાઈવ મારે ચાલુ કરવું છે 9 વાગે, તો 9 વાગે તો નવરી થઈ જાવ. તો આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે પૂરો કરશું. તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.